આ બે અંતઃસમૂહ કોણનો સરવાળો કોની જેટલો થાય? બે અંતઃસમૂહ કોણોનો. આ સિમ્પલ શોર્ટ ટ્રીક આપી તમને, બરાબર છે? એ તમારે વધારે લાંબુ ના કરવું પડે. નો સરવાળો કેટલો થાય? 180. અરે 180 નહીં, બહિષ્કોણ જેટલો થાય. મસ્તી કરું છું. બહિષ્કોણ જેટલો. કોની જેટલો થાય? બહિષ્કોણ જેટલો. ધારો કે એ છે, આ બી છે, આ સી છે, તો એ વત્તા બી બરાબર કેટલું હોય? બહિષ્કોણ જેટલું. કોની જેટલું હોય? બહિષ્કોણ જેટલું હોય. તો અહીં પણ એવું છે ને, બહિષ્કોણ છે. જો આ બહિષ્કોણ છે ને, ભાઈ બહિષ્કોણ છે ને, આ અંતઃસમૂહ કોણ છે? આ 90 અને 20 અંતઃસમૂહ કોણ છે? તો 90 અને 20 કેટલા થાય? 110 થાય. તો આપણે કેટલું થાય? 110. તો આપણે દેખો માટે એક્સ બરાબર કેટલા લાવ્યા હતા આપણે? 90. વાય બરાબર કેટલા લાવ્યા હતા? વાય બરાબર હમણાં લાવ્યા, સિમ્પલ કેટલું લાવ્યા? 110. ઝેડ બરાબર કેટલા લાવ્યા? 160. તો માટે એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર 90 વત્તા 110 વત્તા 160. તો દેખો, ચાલો હવે ધ્યાન આપો અહીં આગળ. તો આ 3 સરવાળો કેટલો થાય? 360. 90 ને 110 200, 200 ને 160 360. તો સરવાળો આટલો થાય છે.